પેલા પહેલગામ ને હવે કુલગામ. કાલની ઘટના તમને કહું, બધા લોકોએ અત્યારે આ વિડીયા જોયા જ છે. જાતિને ધર્મ પૂછીને માર્યા હતા પહેલગામની અંદર. બધાને ખબર છે કે તું હિન્દુ છો કે મુસલમાન. હવે ઈ જ થયું છે. બે સિવિલિયન્સ, બે મજૂરી કરતા લોકો, જે ઈટના ભઠ્ઠામાં કામ કરતા લોકો, બે એને નામ પૂછ્યા, ધર્મ પૂછ્યું પછી માર્યા. એમાં એક મૃત્યુ પામ્યો છે અને એક એના મોત સામું લડે છે. અત્યારે એ ઘાયલ છે. અરે ખદડાવ, અરે હલકી નાવ. જાતિને ધર્મ પૂછીને મારો છો, કેટલા હલકાવ કેવો તમે. અને જેટલા હિન્દુ છે ને, એને મારે એક પ્રશ્ન કરવો છે. તમે ક્યારે બોલશો આની ઉપર? તમારો અંદરનો જમીર મરી જાય ત્યારે બોલશો. હું આજ હિન્દુ કે મુસલમાન નથી કરતો. આજ બધાય માટે લાગુ પડે છે. દેશની આર્મીમાં હિન્દુ ને મુસલમાન બધાય લોકો છે અત્યારે. ત્યાં જવાનો જેટલા છે ને દેશની આર્મી, ત્યાં બધાય છે. ત્યાં ધર્મ નથી આવતો, પણ આ ભડવાવે ધર્મ નાખી દીધો છે વચ્ચે. અને દર વખતે હિન્દુને જ ટાર્ગેટ કરે છે. હવે લોકો ત્યાં ફરવાય નથી જતા જમ્મુ કાશ્મીરની અંદર, કેમ કે લોકો બીવે છે. ધર્મ પૂછીને મારે છે ને એટલે કોઈ નથી જતો. ગુજરાતીઓ એટલે ઓછા જાય છે, હવે જાતા પણ ઓછા જાય છે. પહેલાની જેમ હવે નથી જતા, કેમ કે આ હરામખોરો ધર્મને ટાર્ગેટ કરે છે. તો મારે દેશની આર્મીને એટલું જ કહેવું છે, જો મારો અવાજ તમે સાંભળતા હોય ને, તો આવા પડવાઓને ન્યાન ફૂંકી નાખજો. આ બને ને એટલો વિડીયો આગળ શેર કરો.